ભારતીય જનતા પાર્ટીના પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર આજે નિરીક્ષકશ્રીઓ પ્રદેશમાંથી આવ્યા છે અને પૂરા દિવસ દરમિયાન અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓને સાંભળવાના છે, જેમાં વોર્ડ પ્રમુખ મહામંત્રીશ્રી, ત્યારબાદ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ત્યારબાદ પ્રદેશના હોદ્દેદારો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને મહાનગરની સંપૂર્ણ ટીમ સંગઠનની એમને નિરીક્ષકશ્રીઓ સાંભળવાના છે અને ત્યારબાદ એમનો અહેવાલ તૈયાર કરી અને પ્રદેશમાં સબમિટ કરાવશે. આ એક સ્વાભાવિક જે દર વર્ષે થતી હોય છે દર વખતે એ પ્રકારની પ્રક્રિયા છે. કુલ મળીને 5 હોદ્દેદારો માટે અહીં આ પ્રક્રિયા હોય છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, નેતા પક્ષ અને દંડક, આ 5 પદ માટે આ પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. શ્રી દુષ્યંતભાઈ પંડ્યા પ્રદેશના કારોબારી સભ્ય છે. માયાબેન કોડનાની જેઓ પૂર્વ ધારાસભ્ય, ગુજરાતમાં મંત્રી રહ્યા છે સરકારમાં, અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ જે ઓબીસી મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ રહ્યા છે.